નમસ્કાર, આપના મુદ્દાની વાત કાર્યક્રમ સાથે હું છું પ્રકાશ પારગી. આપ જોઈ રહ્યા છો PTV6 ન્યૂઝ. જે પણ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે અથવા જોવાના છે તે વધુમાં વધુ તમારા મોબાઈલમાં જેટલા કોન્ટેક્ટ નંબર છે તેમાં આ વિડીયો શેર કરી દો, જેથી વધારે મિત્રો જોઈ શકે. આજનો કાર્યક્રમ છે એનો મુદ્દો છે અઢળક રૂપિયાની કમાણી કરતું ખરેખર ટોલ નાકું નકલી છે. તેની વિસ્તૃત માહિતી આપણી સાથે પ્રવીણભાઈ પારગી જોડાયા છે, તે તમને આપશે. પણ તે પહેલા જે મિત્રો લાઈવ જોવાના છે, જોઈ રહ્યા છે, તે વધુ શેર કરી દો આ વિડીયોને, જેથી વધારે મિત્રો આપણી સાથે જોડાઈ શકે. પ્રવીણભાઈ, PTV6 ન્યૂઝમાં સ્વાગત છે આપનું. ધન્યવાદ. બિલકુલ, આપનું પણ વેલકમ. ખાસ કરીને આપ ધરણા પર બેઠા છો, કઈ જગ્યાએ બેઠા છો, એક્ઝેક્ટ લોકેશન કયું છે? વરોડ કિંમત એના સેન્ટરમાં જે વરોડનો જે ટોલ નાકો છે એ ટોલ નાકા પર બેઠો છું. ઓકે, તો આપ ધરણા પર બેસવાનું કારણ શું છે? કેમ બેસવું પડ્યું ધરણા પર? ધરણા પર બેસવાનું કારણ એ છે કે પરમ દિવસ છે, એટલે કે મેં આજથી 2 દિવસ પહેલા અહીંયાથી નીકળતો હતો ત્યારે મને અહીંયા મેં પૂછ્યું કે ભાઈ આ મારા, એટલે કીધું મારામાં પૈસા હતા પણ 10 રૂપિયા ફાસ્ટેગમાં ઓછા હતા. તો મેં કીધું કે ભાઈ હવે ફાસ્ટેગના 10 રૂપિયા ઓછા છે, હું પૈસા આપું છું, પણ અહીંયા જે બાયપાસ પર લીંબડી બાયપાસ અને અહીંયા બાજુ જે ખાડા પડ્યા છે એ ખાડા તમે છેલ્લા 3-4 મહિનાથી જોઉં છું, તો એ ખાડા કેમ પૂરતા નથી? એમને એવું કહેવામાં આવ્યું કે 10:33 પર તમે ખાડા પૂરો ફોન કરો. તો મિત્રો 10:33 પર લોકલ વ્યક્તિઓ પણ ફોન કર્યા, આ ખાડા પુરાતા નતા. તો दाऊद की गंडू प्रजा, गंडू लोग, उनको खाड़े नहीं दिखाई दे रहे और तुमको ही खाड़े दिखाई दे रहे. यही मेरे એવું મને કીધું. મારા દાહોદમાં મારી જે પ્રજા છે, દાહોદની પ્રજા છે, એને ગંડુ કીધું. એટલે મેં કીધું આ ના ચાલે. એટલે ગંડુ કીધું એટલે હું તો પોતે અહીંયા તરત ધારણા પર બેઠો અને કહેવામાં આવ્યું મારે ટોલના પૈસા હું આપું જ છું. હું ટોલના પૈસા ફરીથી આપને બોલવું પડશે. પ્રવીણભાઈ, આપનો અવાજ કપાઈ રહ્યો છે, આપે ફરીથી બોલવું પડશે. અહીંયા જે ધરણા પર બેસવાનું શું કારણ? જે દાહોદની ધરણા પર બેસવાનું કારણ એક જ છે, અહીંયા રસ્તા પર જે ખાડા છે, બીજા નંબરે જે ટોલ નાકાના જે કર્મચારી છે એને દાહોદના પ્રજાને ગંડુ કીધી. જે તરત જ દાહોદની પ્રજાને ગંડુ કીધી એટલે બેસી ગયો છું. ખાડા પૂરવાની બાબત અને ગંડુ કીધું એ બાબતથી હું એમના લોકોને અહીંયા મારા જે આદિવાસી દાહોદના જેટલી પણ છે સમગ્ર પ્રજાને ગંડુ કીધી. ત્યાર પછી એ ભાઈને સવારે મેં રાત્રે પણ પોલીસને જાણ કરી દીધી. મેં જયારે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો, પોલીસ સ્ટેશને જે કીધું કે ભાઈ તમે ફરિયાદ દાખલ કરો, તો એને પોલીસના PSI કીધું કે તમે એની માફી માંગે છે, તમે ફરિયાદ ના દાખલ કરશો. મેં કીધું કે મારા સમાજને ગંડુ કીધી છે, મારા આદિવાસી, મારા દાહોદના તમામ પ્રજાને ગંડુ કીધી છે, તો તમે કેમ મારે ફરિયાદ દાખલ કરવી છે? તેન પછી એ PSI પણ મારી જોડે અજુદાનું વર્તન કર્યું અને કીધું કે તને પણ હું ફરિયાદ કરાવું છું. એ ફરિયાદ કરાવવા માટે મારી પર એ ટોલ વાળા ભાઈઓને બોલાયા અને ફરિયાદ દાખલ કરાવી. મારું કેવું છે, ન્યાય કોની જોડે રહે? જેની ફરિયાદ જ નથી થઈ એનો ધરપકડ કેવી રીતે કરી શકાય? એ વાત બાજુમાં, તો એ PSI ને પર પણ ફરિયાદ દાખલ કરી છે. મારું કહેવાનું છે, આ દાહોદના વ્યક્તિઓને આ પોલીસ તંત્ર, જે લીંબડીના PSI
આવી રીતે આ ટોલ નાકા પર કેટલી વાર આવા બનાવો બન્યા છે. આ પીએસઆઈ ના અસીમ કૃપાથી આ ટોલ નાકાના આ ખાડા નવા પુરાવતા હોય. આ ટોલ નાકા અને આ પીએસઆઈ ને કઈ સાઠગાંઠ છે તો એને મારે ધમકાયો. મારું એવું જ કેવું છે, એની પર ફરિયાદ દાખલ કરી છે. મેં ટોલ નાકાના ભાઈઓને કીધું કે તમને ટોલ ઓથોરિટી તમે લેટર આપો. તો આ ટોલ ના ઓથોરિટીએ જયારે મેં લેટર માંગ્યો તો અહીંયા એમને લેટર નહીં આપ્યો કે ભાઈ તમે એવિડન્સ આપો અમને. તો 3 કલાક પછી એમને ક્યારે કીધું તો કે દિલ્હીથી મંગાવવું પડશે. અરે ભાઈ, જયારે ગાડી લઈને નીકળતા હોય, આરસી બુક માંગતા હોય તો ગાડી રિટર્ન કરતા હોય છે. જયારે ટોલ હોય, આટલો ટોલના પૈસા ઉઘરાવતા હોય, એમને જોડે લેટર ના હોય તો ભારત સરકારનો ઓથોરિટી, તો આ ભાઈએ ના આપ્યા. 3 કલાક પછી એક ઇંગ્લિશમાં 10-15 પાનાનું કાગળ લાયા. સાહેબ, હું આદિવાસી, મને આ ઇંગ્લિશ નહીં આવડે. મેં કીધું કે આ ઇંગ્લિશમાં નહીં, મને ગુજરાતીમાં આપો. અત્યાર સુધી આ ગુજરાતીમાં જે કાગળ છે મને આપ્યો નથી. હું જાણવાનું ઈચ્છું છું કે ખરેખર આ ટોલ સાચો છે કે ખોટો છે, અને ટોલમાં ઉઘરાવવાના કાયદેસર છે કેવું છે, એની માટે મેં એવિડન્સ માંગ્યા છે. આ એવિડન્સ ન આપતા મને લાગી રહ્યું છે, આ સૂત્રોને માહિતી મળી છે કે આ ટોલ રાજસ્થાનમાં છે. આ ટોલ અહીંયા નથી. આ ટોલ નું મને સૂત્રોની માહિતી મળી છે કે આ ટોલના અહીંયા સરપંચ પંચાયતમાં આ ટોલની આકારણી નથી થઈ. આ ટોલ ઉઘરાવવામાં આવે છે એનો વેરો આ ગ્રામ પંચાયત, વરોડ ગ્રામ પંચાયતમાં આવવો જોઈએ, પણ આવતો નથી, એટલે નોંધાયેલું નથી. મને શક છે કે આ ટોલ નાકું 100% બોગસ હોઈ શકે. જો સાચું હોય તો આ ટોલ નાકા વાળા મને એવિડન્સ પ્રૂફ આપે, મને ગુજરાતીમાં જે લખાણ લખ્યું છે એ આપે. ગુજરાતી સમજુ છું, ઇંગ્લિશ સમજતો નથી. તો આ ગુજરાતી મને અત્યાર સુધી આપ્યું નથી, અને એ મારા કહેવાથી અહીંયા ખાડા પૂરવાનું ચાલુ કરી દીધું છે. હું એમ કહું છું, આ સરપંચ ને આ તલાટી જોડે આ લખાણ અહીંયા સરપંચને પૂછવાનું આવ્યું કે સરપંચ કે છે આ ટોલ નાકાને મેં પણ નોટિસ આપી છે, પણ અત્યાર સુધી જવાબ આપ્યો નથી. આ બધા એવિડન્સ પ્રૂફ ને ધ્યાનમાં રાખતા 100% મને એક ભ્રમણના છે. મને એક એવી લાગે છે કે આ ટોલ નાકું ખોટું છે. અહીંના પગાર વાળાને મેં પૂછ્યું કે ભાઈ, આ કર્મચારીઓ છો, તમને પગાર સ્લીપ આપે છે? તો આ લોકોને પગારના કર્મચારીઓને અહીંયા આપણા ભાઈઓ છે, લોકલ ભાઈઓ છે, એમને પૂછવામાં આવ્યું, એમને સ્લીપો આપતા નથી. આ હેન્ડ ઓવર કરે છે, હેન્ડ ટુ હેન્ડ પૈસા આપે છે, અને એમ કે છે કે અહીંના અમને પગાર આપતા, અમને રોકડ પગાર આપે છે. જો ખરેખર સાચું ટોલ હોય તો એમને સ્લીપ આપીને એમના એકાઉન્ટમાં જમા થવા જોઈએ. આ લોકોને આ મને કાગળ આપતા નથી, એનું કારણ એક જ છે, આમાં દાળમાં કઈક કાળું છે. દાળ જ કાળી છે. આ તો મને કોઈ જવાબ મળતો નથી. એ પણ છે તમને અહીંના એક ભાઈ અહીંયા ગામ છે, એક અહીંયા જોડેનું ગામ છે, એ બેન એ બે કાકા અને કાકી જતા હતા, પડી ગયા. એ પડી ગયા, એને એડમિટ કર્યા છે. નાકમાંથી લોહી બંધ નથી થતું, એને સારવારમાં વધુ સારવાર પડે, આંખોમાં લોહી જામી ગયું. એ 2 દાડાથી ફરે છે કાકા કે આ ટોલ ના મને સરનામું આપો, મારે અરજી કરવી છે, આ અધિકારીનું સરનામું આપો, મારે ફરિયાદ કરવી છે. આ ટોલના કોઈ અધિકારીઓ એમને જવાબ આપતા નથી. અહીંના પત્રકારો આ ટોલ જોડે જાય છે, ટોલના અધિકારી જોડે, તો એ લોકો મોઢું ફેરવી લે છે ઓફિસમાંથી. મને 100% મને આ ભ્રમ છે, ખાતરી ખાતાથી કહું છું, આ ટોલ નાકું બોગસ છે. જો બોગસ સાબિત થાય તો મારા આદિવાસી વિસ્તારમાં, મારા દાહોદની પ્રજાના, મારા દાહોદના ભાઈઓ, એમાં બધા સમાજ લોકો, જો ખોટું સાબિત થાય તો તમામના પૈસા પાછા આપવા ન પડે. આપ અહીંયા ફસાયા છે. અહીંયા માનનીય ધારાસભ્યને, માનનીય સંસદ સભ્યને ગાડી ઉભી રાખી અમે, પણ એમને પણ જવાબ આપ્યો નહીં. જે કે છે કાચ ચડાવીને ભાગે છે. મારે જવાબ તો આપો ભાઈ, કે આમ કેમ થાય? મને આ કઈક ભૂલમાં અહીં દાળમાં કઈક કાળું છે એવું મને 100% ખાતરી છે. અને હું સરકારને પણ કહું છું, મારા સમાજને, આપણા ને તમામે પ્રજાને કહું છું, જાગો, આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ છે. સૌરાષ્ટ્રની અંદર
ખોટો ટોલ પકડાયો, એટલે ખોટો કર્મચારી પકડાયો, ખોટી ઓફિસો પકડાઈ છે. મને ભૂલ એવું જ લાગે છે કે સૌરાષ્ટ્રનો જે ટોલ પકડાયો એવો જ ટોલ આ છે. મને આ 4 દાડા થાય છે આજે, પણ આ ટોલ વાળા જવાબ આપતા નથી. તો પ્રકાશભાઈ આ ખરેખર કે ખોટું? ઓકે, પ્રવીણભાઈ, આપ જ્યાં ધરણા પર બેઠા છો, ફરી એકવાર કનેક્ટ થઈ જાય આપણી સાથે. ડિસ્કનેક્ટ થઈ ગયા છે પ્રવીણભાઈ પારગી, તો તેમને ફરીવાર એકવાર કનેક્ટ કરી દઉં. તેમનું કહેવું છે કે આ ટોલ નાકું ડુપ્લિકેટ છે, એટલે ખોટું છે એવું કહેવું છે. કર્મચારીઓ તેમને કોઈ પુરાવા આપતા નથી કે આ કાયદેસર રીતને આ ટોલ નાકું ચાલે છે કે નથી ચાલતું. અને બીજું એમનું એવું કહેવું હતું કે ત્યાં જે પણ કર્મચારીઓ નોકરી કરે છે તેમને કોઈ પગાર સ્લીપ આપવામાં આવતી નથી, કોઈ પુરાવા આપવામાં આવતા નથી, અને આજુબાજુમાં રોડ છે તે બગડેલી હાલતમાં છે, તેમને રિપેર કરવામાં નથી આવી રહ્યો તેવું તેમનું કહેવું છે. ફરીવાર આપણી સાથે પ્રવીણભાઈ પારગી જોડાયા છે. પ્રવીણભાઈ, ફરીવાર આપને સવાલ મારો એ તો કે આપ ધરણા પર જ્યાં બેઠા છો તે વિસ્તાર તો ભાજપનો ગઢ ગણાય છે, વર્ષોથી નેતાઓ ચૂંટાતા આવે છે, તો કેમ આ રસ્તા ઉપર તૂટેલા રસ્તા જોવા મળે છે? ખાસ કરીને એ જ વિસ્તારમાં કેમ નકલી કચેરી કે આપના કહેવા પ્રમાણે નકલી ટોલ નાકું બહાર આવે છે? ભાજપ તો શિસ્તબદ્ધ પાર્ટી છે, શું કહેશો આપ? હું ભાજપ અને કોંગ્રેસમાં પડવા માંગતો નથી. ભાજપ અને કોંગ્રેસમાં પડવા માંગતો નથી, પણ એના જાગૃતના પ્રતિનિધિઓ, એના જે જનપ્રતિનિધિઓ છે આ નોંધ લેવા જેવી બાબત છે. પણ આમાં 100% હમણાં જો ખોટું હશે તો ક્યાંક ને ક્યાંક આ હપ્તા જતા હશે, એમના લીલા લહેર થતા હશે, એમનું ઘર ચાલતું હશે, માટે ચૂપ હોઈ શકે છે. મેં કીધું છે, મેં માનીને સંસદ સભ્યશ્રીને કીધું છે કે આવો આ સમસ્યા નિરાકરણ લાવો. તો સંસદશ્રીએ કીધું છે કે આ સીએમ નો પ્રોગ્રામ પતે એટલે એમાં જો ઓથોરિટી શું છે હું જોઈને કહું. પણ પ્રકાશભાઈ, આ સંસદશ્રીને ના ખબર એવું બને? કઈક ને કઈક આમાં કઈક ને કઈક ભૂલ છે. પોલીસ તંત્ર, મામલતદાર કચેરી, કલેક્ટર બધા રજૂઆત કરી ચુક્યા છે. આ કાં તો માથે ભારે માણસનો ટોલ છે. આ સમાજને મોટામાં મોટો, આ ભારતના નાગરિકોને, આ ગુજરાતના નાગરિકોને એક મોટું માથું હોઈ શકે છે. મારા આદિવાસી ભાઈઓને કહું છું, મારા એના અન્ય સમાજને પણ કહું છું, આ ભોળી પ્રજા છે જે 20 ને ગાંડી કીધી છે, એમાં એના જનપ્રતિનિધિ હું કહું છું, જાગો મિત્રો, જાગો. આ ક્યાંક ને ક્યાંક હપ્તાખોરી ચાલતું હોય છે. આ પ્રકાશભાઈ એવું નથી, અહીંયા આખા ગુજરાતની અંદર અહીંયા એક મોટી કચેરી કૌભાંડ નીકળ્યું છે. કોઈના નજર અંદાજ, નજર ધ્યાન ન હોઈ શકે, આ કોઈક નજરમાં ચાલતું હોય છે. અરે કચેરી, ટ્રાયબલ કચેરી પકડાય છે, તો કેમ ટોલ ના પકડાય? આ ટોલ પણ ભૂલ વાળો છે, એટલે એમાં બધાનું ઘર તંત્ર ચાલતું હશે એવું હું આરોપ નાખી શકું છું. તો તમે આ ઓફિશિયલી કહી શકો છો કે આ ખરેખર આ ટોલ નાકું ડુપ્લિકેટ જ છે, ખોટું જ છે? કેવી રીતના આપ ઓફિશિયલી કહી શકશો કે આ ખોટું છે, નકલી છે ટોલ નાકું? અવાજ તૂટીને આવે છે. આપ ઓફિશિયલી કેવી રીતના કહી શકો છો કે આ ટોલ નાકું નકલી છે? જો અસલી હોય તો આપણે તો કાગળ બતાવે કે ના બતાવે? અસલી હોય તો મને એમના કર્મચારી ગુજરાતી ભાષાંતર લઈને આવે કે ના આવે? જો અસલી હોય તો એના બધા જે કલેક્ટર થી માંડીને બધા જ લોકો છે એ આવીને, પ્રવીણભાઈ આ તમે ખોટા છો, અથવા કે તમારી આટલી વાતમાં સત્યતા છે, આટલી વાત અમે સહમત છીએ એવું કે ના કે? આ એક મને એક વહેમ છે, મને એક શક છે કે આ 100% આટલા દિવસ થયા છે કોઈ ગવર્મેન્ટ કર્મચારી આવતો નથી, એટલે આમાં ક્યાંક ને ક્યાંક આખી દાળ કાઢી છે. ઓકે, તો આપની માંગણી શું છે, કે શું માંગણી છે આપ?
ત્યાં ધરણા પર બેઠા છો તો? માંગણી તો એક છે કે એક કર્મચારી જે ટોલ નાકા પર જે કર્મચારી છે એની પર એક્શન લેવાય. આ GJ20 એટલે દાહોદની પ્રજાને ગાંડું કીધી, એને એટ્રોસિટી એક્ટ પ્રમાણે એને ગુનો દાખલ થાય. બીજા નંબરે PSI જે છે એ PSI સસ્પેન્ડ થવો જોઈએ એટ્રોસિટી એક્ટ પ્રમાણે, એની પર કાર્યવાહી. બીજી તો એક કે ટોલ નાકા પર જે છે એના ઓથોરિટી ભારત સરકાર ઓથોરિટી જે એજન્સીને આપ્યા છે કાગળો એ મને ગુજરાતી કરી બતાવે અને મને એમાં ગુજરાતીમાં જે નેમ્સ આપ્યા છે, નિયમ આપ્યો છે, આ ટોલ કદાચ સાચું હોય તો આ ટોલના રસ્તા પર જે સુવિધા લોકોને આપવાની વાત થઈ છે એ સુવિધા છે કે કેમ, પછી હું આગળ વિચારીશ. જો સુવિધા ના આપી હોય તો કરો. તો આપ કેટલો સમય આપો છો? કેટલા સમયની અંદર આપણી માંગણી સ્વીકારવામાં આવે? અને જો ના સ્વીકારવામાં આવે તો સમગ્ર ગુજરાતમાંથી કેવા પ્રકારની આપ આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છો? પ્રકાશભાઈ, આમાં એવું છે ને કે હું કોઈ મોટો માણસ તો છું નહીં અને હું લોકોને ધંધે લગાવે એવો માણસ છું નહીં. હું ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ છું. મારું કોઈ આહવાન છે નહીં કે હું આમ કરીશ કે આમ કરીશ. હું આ જે ટોલ મારને કયો છે અઢળક કમાઈ રહ્યા છે, એની સાથે જતો અહીંયા રાજકીય લોકો પણ કમાતા હશે. મારો ગજો નહીં કે હું ચેલેન્જ આપું એમ, પણ હું 100% અહીંની દાહોદમાં GJ20 છે એના તમામ લોકોને હું જાગૃત કરીશ. તમામ લોકોને કહીશ કે આ ટોલ ખોટો છે અને હું ત્યાં સુધી અનશન ચાલુ રાખીશ, મારા ધરણા ચાલુ રાખીશ. પણ મારે કોઈને ધમકી આપવી નથી, વિનંતી આપવી નથી. હું એક જ કહું છું કે જાગૃત વ્યક્તિઓ બધા આ ટોલ તમારા ખિસ્સેની જો ખોટો હોય તો આ ધોળા દિવસે ચોરી કરે છે તો ચોર ના દેખાય. જો ચોર હોય તો આ GJ20 તમામ લોકોને આવો આ ટોલ ને સત્યતા શું છે જાણીએ. નહીં તો આ રાતે જ ચોર આવે છે, આ માંડવો બાંધીને ચોરી કરે છે. હું તમામ લોકોને જાગૃત કરીશ અને જાગૃતતા આવશે. અને એની જે સમિતિ બનેલી છે રૂઢિગત ગામ સભા શેડ્યુલ 5 ની અંદર રૂઢિગત ગામ સભા બનાવેલી છે, એ નિર્ણય લેશે એ પ્રમાણે ચાલશું. તો મતલબ આપ ક્યાર સુધી તમે બેસી રહેશો ધરણા પર? જો તમે અલ્ટિમેટમ નહીં આપો તો ક્યાર સુધી આપ ધરણા પર બેસી રહેશો? કારણ કે એ તો નિર્ણય નહીં આવે તો આપ ક્યાં સુધી બેસવાના છો? મને શાસન પ્રશાસન પર વિશ્વાસ તો છે પાછો, કે કઈ તો કઈ પણ જનહિતમાં વિચારવા વાળા હશે. આટલું બધું થાય છે, થોડુંક ખરાબ પણ દેખાય, થોડો સમય એ લોકો થોડો કામમાં વ્યસ્ત હશે એટલે કદાચ એ વ્યસ્તતાના લીધે કદાચ હોય. આશા રાખું છું એ આપણા છે, બીજા કોઈ નહીં. આ ટોલ લાગુ છે એ કોઈ આપણું નથી, એ કોઈ મોટા માલિકનું છે. GJ20 નો કોઈ આમાં GJ20 ને કોઈ ફાયદો નથી થતો, કોઈ ઘણા ઘટા લોકોને ફાયદો થતો હશે. એટલે મને આશા છે કે GJ20 ના તમામ ભાઈઓ વાણિયા બ્રાહ્મણો પટેલો એના માળી ભાઈઓ અને આદિવાસી ભાઈઓ બધા જ આ ટોલના ખિસ્સાના પૈસા ચોરી થાય છે એ બોલશે, મને વિશ્વાસ છે. એમને રોજનો પૈસા કપાય છે, રોજના ગરબાના પૈસા જાય છે અને ચોર સાબિત થશે. એનો વિરોધ કરવા માટે સમાજનો આક્રોશ દેખાશે. એ જ મારું કામ છે, જનજાગરણ કરવાનું. હું અલ્ટિમેટ થઈ આપું, જે કરશે એ સમાજ અને GJ20 વાળા કરશે. નિર્ણય લઈશું રૂઢિગત ગામ સભા, એમાં જ એના પટેલ સમાજ છે, માળી સમાજ છે, આ GJ20 માં જેટલો સમાજ અહીંયા રહે છે, જેટલી કાસ્ટો રહે છે એ લોકો નિર્ણય લેશે. બાકી હું તો બેઠો છું. બીજું અહીંયા જે વ્યક્તિ છે પટેલભાઈ, એમના ઘરવાળીના નાકમાં લોહી બંધ નથી થતું, હોસ્પિટલમાં દાખલ છે. અને હમણાં જયારે બેઠો છું ને ત્યારે પણ એક્સિડન્ટ થયો છે આ રોડ પર. હાલ હમણાં કલાક પહેલા 2 ગાડીઓ એક્સિડન્ટ થયો છે ને એ ટોલના કારણે, આ ટોલ આ રોડના લીધે. તો સમાજને જાગૃત થવું પડશે. હું જાગૃત કરાવી રહ્યો છું, હું કોઈને અલ્ટિમેટ આપતો નથી. જાગૃત કરવું મારું કામ છે.
ઓકે, ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ, PTV6 ન્યૂઝમાં જોડાવા માટે અને આપનો મુદ્દો રજૂઆત કરવા માટે, અહીંયા તમામ દર્શકોને જણાવવા માટે. જે ધન્યવાદ પણ મિત્રો પ્રકાશભાઈ, આ વાતને તમે તમારા ચેનલ મારફતે સમાજ સુધી પહોંચાડવાના છો. જે લાગતા વળગતા અધિકારીઓ સુધી પહોંચાડશે, લાગતા વળગતા પ્રતિનિધિ જોડે પહોંચશે. આશા રાખીશ કે આ GJ20 ના જેટલા ભાઈઓ છે એને ગંડુ કીધા છે એને પણ સબક એટલે કે એને પણ મગજ થોડો સુધારે. અને જે પટેલ છે, અરે માફ કરજો, જે PSI ગોહિલ છે એને પણ યોગ્ય કાર્યવાહી કરશે, કાયદેસર કાર્યવાહી કરશે. અને અહીંયા જે ટોલની સુવિધા છે એ તમામે તમામ માર્ગદર્શન મેળવવા માટે આપ જે ટીવી મારફતે સમાજને ન્યાય મળે, આપ અવાજ નાગરિકને અવાજ બનતા રહો. અને જે કઈ હશે એ મારી દાહોદની રૂઢિગત ગ્રામ સભા તેમાં જ્યાં ભણેલી છે એને શેડ્યુલ 5 ના નાના મોટા પ્રતિનિધિઓનો નિર્ણય લેશે. ઓકે, થેન્ક યુ. જય ભારત. આ હતા પ્રવીણભાઈ પારગી. તેમનું કહેવું છે કે ટોલ નાકા પર જે પણ તકલીફો થઈ રહી છે તે જલ્દી એનું સોલ્યુશન આવે. સાથે જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મોબાઈલમાં જેટલા પણ કોન્ટેક્ટ નંબર છે તેમાં તમામને આ વિડીયોની લિંક મોકલી દેજો. તમારા સગા સંબંધીઓને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો. અને આવનાર સમયમાં તમે કયા મુદ્દા પર કાર્યક્રમ કરવા માંગો છો તે મુદ્દો ત્યારે નક્કી થશે. આપ જે મુદ્દા પર સૌથી વધારે કોમેન્ટ આવશે એના પર આપણે કાર્યક્રમ કરીશું. જે તે નેતાઓને લાઈવમાં બેસાડીશું. કારણ કે આપ જાણો છો તે પ્રમાણે એક પૂર્વ મુખ્યમંત્રી કહેતા હતા કે જનતા મારી હાઈકમાન્ડ છે. તેવી જ રીતના અમારો ઓફિસનો સ્ટાફ, અમારી ટીમ કયા મુદ્દા પર વાત કરવી, કાર્યક્રમ કોઈ નક્કી નહીં કરે. આપ જણાવશો તે મુદ્દા પર અમે લાઈવ કાર્યક્રમ કરીશું. આપ તમામ મિત્રોનો જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. અને ફરી મળશું કોઈ નવા કાર્યક્રમ સાથે, નવા ટોપિક સાથે. ત્યાર સુધી મને રજા આપજો. જય જોહાર.